નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો પત્ર મળતા પોલીસ તંત્ર દોડતું થયું. બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ દ્વારા સઘન તપાસ. અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો પત્ર મળતા તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, એસપી સહિત પોલીસનો કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે દોડી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગની મદદથી સમગ્ર કલેક્ટર કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યો પત્ર કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસાન્ય ન્યૂઝ.